નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। ગુજરાતની અંદર જે ગુજરાતનો ખેડૂત છે, અમુક વિસ્તારની અંદર જે પાવર ગ્રીડ કંપનીના જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે, ત્યાંનો જે ખેડૂત છે પોતાનું ખેતર બચાવવા માટે અત્યારે સરકારની સામે અને જે કંપની છે તેમની સામે લડી રહ્યો છે। અત્યારે અમે મોરબીના જેતપરમાં આવ્યા છીએ અને એ જગ્યા ઉપર જ્યાં આમરણાંત ઉપવાસ અત્યારે ચાલુ છે। 5 જેટલા ખેડૂતો છે તે અત્યારે આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે। કેમ? કારણ કે જે અત્યારે મોરબીના જેતપરની અંદર અને અલગ અલગ વિસ્તારની અંદર જે આ વીજ કંપનીના પોલ નાખવામાં આવી રહ્યા છે, તે જ મુદ્દે ક્યાંક એમને પૂરતું વળતર આપવામાં આવે, કાં વળતર નહીં તો પછી દર મહિને માસિક ભાડું આપવામાં આવે, તે માંગ સાથે બેઠો છે। અત્યારે અમે મોરબીના જેતપરમાં ઊભા છીએ। મારી પાછળ તમે જે આ જોઈ રહ્યા છો આ ઉપવાસ છાવણી છે કે જ્યાં અત્યારે ખેડૂત હોય કે પછી મહિલા ખેડૂત હોય, આ બધા જ લોકો અહીંયા છાવણીમાં બેઠા છે। અને અલગ અલગ વિસ્તારની અંદર જ્યારે આ આખો જે રોડ મોરબી તરફ જઈ રહ્યો છે ત્યાં અલગ અલગ બોર્ડ મારેલા છે, લખવામાં આવ્યું છે અન્નદાતા ખેડૂતો પર અત્યાચાર બંધ કરો। આ એક બોર્ડ નહીં પરંતુ એવા અનેક બોર્ડ છે અલગ અલગ વિસ્તારમાં મારવામાં આવ્યા છે। એક બોર્ડ એ પણ છે કે પરિપત્ર નહીં, અહીંયા માત્ર કાયદો ચાલશે। અને આ સાથે સાથે એક બે બોર્ડ નહીં પરંતુ અનેક જે આ છાવણીનો જે આખો વિસ્તાર છે તે જ વિસ્તારની અંદર અલગ અલગ જે બોર્ડ મારેલા છે તેમને લઈને પણ અત્યારે ક્યાંક હવે જે સરકાર છે તેમને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। હજુ એક અહીંયા બોર્ડ છે કે જ્યાં લખેલું છે ખાનગી કંપનીની દાદાગીરી નહીં ચાલે, નહીં ચાલે। એટલે કે જે ખાનગી કંપની અત્યારે પાવર ગ્રીડ કંપનીના જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે તે જ મુદ્દે ક્યાંક જે ખેડૂતો છે તે લડી રહ્યા છે। હજુ એક જે સામે બોર્ડ મારવામાં આવ્યો છે અને તેમને જ લઈને અત્યારે સવાલ પણ ક્યાંક ઊભા કરવામાં આવી રહ્યા છે। લખવામાં આવ્યું છે દેશના વિકાસ માટે અમે અમારી જમીન આપવા તૈયાર છીએ પરંતુ ખાનગી કંપનીના વિકાસ માટે નહીં। ખેડૂતોની માંગ છે કે પહેલાં પૂરતું જે વળતર છે તે આપવામાં આવે, જો વળતર આપવામાં નહીં આવે તો પછી જે દર મહિને એક ભાડું નક્કી કરો। કારણ કે જો અમને અમારું જે ખેતર છે એમાં તમે કામ કરી જાઓ છો, પૂરતું તમે ભાડું નહીં આપો તો પછી અમે જે આંદોલન છે તે કરવાના મૂડમાં અમે અત્યારે અહીંયા બેઠા છીએ। સરકારને પણ કહેવા માંગીએ છીએ કે અમારી સાથે રહો। પોલીસને પણ ખેડૂતો કહી રહ્યા છે કે અમારા માટે કામ કરો, પ્રાઇવેટ કંપની માટે નહીં। હજુ પણ અહીંયા બોર્ડ મારેલા છે દેશ કે વિકાસ કે लिए सड़कें बनी, नहरें बनी, चेक डैम बने, किसानों ने अपनी जमीन दी लेकिन कभी विकास का विरोध नहीं किया। देश के विकास में किसान सहभागी है, बलि के पात्र नहीं। અને હજુ એક જે બોર્ડ છે તે પણ અહીંયા મારવામાં આવ્યું છે गुजरात सरकार द्वारा कानून को दरकिनार करके निजी कंपनियों के समर्थन में परिपत्र तैयार किए जाने पर हमें दुख है। हजू जे आ विस्तार है अहींयाथी जे तमाम खेडूत है एमना खेतर शरू थाय छे। आ ए विस्तार है कि आ मारी जमणी बाजू अहींया जे छावणी है त्यां पण लख्युं छे खेडूत विरोधी परिपत्र है रद्द करवामां आवे अने जे आ खानगी कंपनी है तेमने जे छावरवानो प्रयत्न करवामां आवी रह्यो छे बंध करवामां आवे। कारण के खेडूतोने कोई लाभ तो अहींयाथी थवानो नथी, मात्र जे अत्यारे अहींया खानगी कंपनी है तेमने ज जे आ लाभ है ते थई रह्यो छे। अहींया तमाम खेडूतो एवुं कही रह्या छे के महीना दीठ एमने 50,000, 60,000, 70,000, 80,000 जेटलुं जे भाडुं अलग अलग जमीन प्रमाणे जे भाव अत्यारे बजार भाव चाली रह्यो छे ए प्रमाणे एमने भाडुं चूकववामां आवे। अहींया आमरणांत उपवास चालू छे, ए जोवानुं छे કે સરકારના કોઈ પણ નેતા અહીંયા આવે છે, આજે તમામ ખેડૂતો છે એમની સાથે વાટાઘાટો કરે છે કે પછી આ ઉપવાસ છે આમનામ ચાલુ રહે છે। કારણ કે આ બીજી વખત ઉપવાસ ઉપર છે ખેડૂતો ઉતર્યા છે। પહેલી વાર આવ્યા હતા કાંતિ અમૃતિયા અને જે પ્રકાશ વરમોરા છે ત્યારે પણ તેમણે વાત કરી હતી, માફી માંગી હતી અને કંઈક નિર્ણય આવે તેવી પણ વાત કરી હતી। હવે એ જોવાનું છે કે ઉપવાસ આજથી શરૂ થયા છે, હવે અહીંયા કોઈ પણ મંત્રી આવે છે ખરા કે પછી ગુજરાત સરકાર છે કોઈ નિર્ણય બહાર પાડે છે, હવે એ જોવાનું છે। અને આ તમામ ખેડૂતોનો ભરોસો હવે ક્યાંક સરકાર ઉપર છે। સરકાર મૌન સાધી અને માત્ર ચૂપચાપ જોવે નહીં અને કંઈક નિર્ણય કરે તેવી પણ આશા છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।